ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો આજે મિત્રો ઇન્ડિયા જાય છે તો ચોકલેટ લાવી હતી, તો ચોકલેટની ફેક્ટરીએ જઈએ છે તો જોઈએ ત્યાં કઈ રીતનું છે બધું અને મળીએ ત્યાં. થોડોક નાસ્તો કરી નીકળ્યા હતા તો બિયાભાઈ જોવો શું ખાય છે. ખાવું પડે અહીંયા. ભૂખ લાગી ગઈ ભાઈ ઘડીકમાં. વ્યૂ જો સુપરની મજા જ એડ કરી દે આ વ્યૂ. એટલે આમ દૂર છે, 3 કલાક જેટલું દૂર છે, પણ તો બી કંટાળો નહીં આવે. ઓડિયન્સને ગુમરાહ ના કરે. 2 કલાક 2.5 કલાક નથી ભાઈ? 2 કલાક જ. સારું ચાલો, સોરી ભાઈ, 2 કલાક જ છે. જો આ હેડફોન હમણાં રિસેન્ટલી મેં મંગાવ્યા છે અને સ્કલ કેન્ડીના છે, ઇવો ક્રુઝર. તો આ હેડફોનની સ્પેશિયાલિટી અને ફંક્શન એવું છે કે આ જે સ્પીચ તમે જોઈ રહ્યા છો ને એ બેઝની છે, એટલે એ બેઝની જગ્યાએ આખો હેડફોન વાઇબ્રેટ થાય. તો તમને બતાવું હમણાં કેટલું વાઇબ્રેટ થાય ને એ. અને જે બેઝ લેવલ હોય ને આમ બહુ મજા આવતી હોય તમને બેઝ સાંભળીને, મારી જેવા ટઢો હોય તમને, તો આ હેડફોન લેવાય. મને તમને બતાવું, જુઓ વાઇબ્રેટ થાય. જોઈ રહ્યા છો ને? હવે તમે વિચારો કે આ કેવું વાઇબ્રેશન આવશે કાનમાં, અને એની ફિલિંગ્સ જ કંઈ અલગ છે ભાઈ. મજા જ એવા કરે સાંભળવાની. તો નથી ઈચ્છા લેવું ભાઈ. તો વ્યૂઝ બહુ સારો છે, તમે જોવો છો, મજા આવે છે, કંટાળો ન આવે. ને ઇન્ડિયામાં કેવું હોય કે 10 મિનિટ 15 મિનિટ ટ્રાવેલિંગ કરવું હોય ને તો બી આપણે કંટ્રોલ આવતો કે ભાઈ 10-15 મિનિટ કેમ ટ્રાવેલિંગ કરવું. અહીં આવીને એવું શીખી ગયા કે 5 કલાક હોય, 6 કલાક હોય, આ ઠેલા લઈને નીકળ્યા ત્યાં સુધી ડેસ્ટિનેશન આવ્યું. અહીંયા ત્યાં હતું જે સુરતમાં જે હતું કે ભાઈ 10 મિનિટ આગું છે, કલાક થશે. અહીંયા તો પહેલા જ કરે, મજા આવે. જોવો તમે વ્યૂ. એક્સાઇટેડ છે કે ચોકલેટની ફેક્ટરી જોવા. હું અહીંયા આવ્યો પછી ઘણા ટાઈમ પછી ગયો નથી જોવા, અને મેં ચોકલેટ બી નથી મોકલી ઘરે. તો આજે ફ્રેન્ડ જોડે જાઉં છું અને જોઈએ કઈ રીતે ચોકલેટ છે, કેટલી સસ્તી મળે છે, અને આપણે પ્રાઇસ કમ્પેર બી કરશું. અને ઘણી બધી ચોકલેટો એવી હોય છે કે તમે નામ બી નહીં સાંભળ્યું, જોઈ બી નહીં હોય. એ આપણે ઘરવાળા બી ક્યાં ના કહેતા હતા કે ચોકલેટ મોકલ ભાઈ, શૂઝ મોકલ, કપડાં મોકલ, ત્યાં જર્મનની કેટલી બધી વસ્તુ આવે છે. તો ટાઈમ ન રહેતો, પણ આજે ટાઈમ કાઢીને ચોકલેટ લેવા જઈએ છીએ. ફ્રેન્ડ મારો છે એ જાય છે ઇન્ડિયા, તો એની જોડે મોકલીએ. અને ઘણી બધી ચોકલેટ ત્યાં હોય છે જે મને બી આઈડિયા નથી કે કયા નામ હોય. અને ભાઈ પંક્ચ્યુઅલ એટલે જોવો તમે, આ લોકોને પંક્ચ્યુઅલિટી ગમે, પણ ટ્રેન પોતે પંક્ચ્યુઅલ ન હોય, અડધી કલાક ઉપર લેટ છે. જોવા બધી આવું છે ભાઈ જર્મનીમાં. કોફી મશીન ને ભાઈ હજી ગાજર ખાઈ રહ્યા છે, તો ભૂખ લાગી છે. જમણવારમાં કેમ બધા લાઈનમાં ઉભા છે, જો બધા લાઈનમાં ઉભા છે. ભાઈ શું લેવાનું છે? ઈ શું આ બ્રેડ છે? લાવો ને બ્રેડ છે. તો હમણાં બતાવીએ બ્રેડ છે શું આવે નહીં. જો કેટલી બધી આઈટમ્સ હોય, બ્રેડ ને બધી. તો આપણે લેવાનું છે બ્રેડ છે. આ જર્મન લોકોનો બ્રેકફાસ્ટ છે. આ છે બ્રેડ છે. ટ્રેન આવવાનો થોડીક વાર છે ને, ખોટો ટાઈમ પાસ કરે છે. મને એક વસ્તુ નથી લેવાના, ખોટો ટાઈમ પાસ કરે છે ભાઈ. તમે ગમે એટલું કમાતા હોય ને, બેરીને પૂછ્યા વગર કાંઈ ન થાય ભાઈ. જોવો સોસ લેવા વાળું બેરીને પૂછે ભાઈ. તો ટ્રેન અડધી કલાક લેટ હતી, તો સિટીની બહાર આવી એવા સ્ટેશન જોવાનું બધું, સિટી કેવું છે તમે જોવો. વધારે અડધી કલાક લેટ. અડધી કલાક કરતા બી વધારે લેટ છે ભાઈ. તો જોવો તમે, છે ને વેધર ને બધું મસ્ત. આ મેઇન સ્ટેશન છે ને જો ભાઈ ચાલતા ખાતું જવાનું યાર, આવું છે ભાઈ. તો કેવો ટેસ્ટ લાગ્યો? જો અહીંયા મીઠું દેખાય છે, તો બ્રેડસેલમાં સોલ્ટ થોડુંક વધારે હોય. આખું બતાડ બહાર કાઢીને દેખાતું.
આવો શેપ આવે છે ને, વિયર્ડ શેપ થોડોક, પણ થોડુંક ખારું લાગે. ફર્સ્ટ ટાઈમ તો તમને ન ભાવે, પણ તમે રેગ્યુલર ખાવા માંડો તો ટેસ્ટ ડેવલપ થઈ જાય. મને બી ન ભાવતું, હવે ભાવે. ભાઈને કોઈ બ્રેડ નથી ભાવતી, તો જોવો નકો મીઠું ભેગું કરે છે, અંદર નાખીને બી ખાશે. આવતાની જર્મની કોઈ નિમક અને બ્રેડ ખાવી પડે છે. હજી પહોંચેલા નથી આ લોકો. મેં કીધું હતું ને 2 કલાક ને 3 કલાક થશે, લિટરલી 3 કલાક થવા આવી છે. આ ભાઈ નિંદા આવે છે. હજી વાર છે થોડીક, થાકી ગયા ઘડીક માં. ભાઈ એટલું હાર્ડ નેમ છે ભાઈ. ભાઈ જોતા જોતા બોલતા નથી આવડતું તમારે ભાઈ, મોઢે કેમ યાદ રહે એટલું હાર્ડ નામ છે. હજી તો પહોંચાડે નથી ડેસ્ટિનેશને, વચ્ચે ઉતાર નાખ્યો. ઉતારી ગયા તો ઉતારી મૂક્યા. વિડિયો આવીને કહે કે ઉતરી જાઓ, આગળ જાતી જ નથી ટ્રેન. બોલો લ્યો, કેન્સલ કરી દીધી. લો હવે નવી પકડવાની ભાઈ અહીંથી ટ્રેન. એટલે આ લોકો કે 2 કલાક, પણ ઓલમોસ્ટ 3.5 કલાક તો થઈ જ જાય ભાઈ. આવું છે ભાઈ અહીંયા. હવે આ સ્ટેશન નું નામ નથી આવડતું, આમાં કનેક્શન કેમ ગોતું. તો મિત્રો પહોંચી ગયા છીએ આખેન, ને ફેક્ટરી 5 મિનિટના વોક જેટલી આગી છે. ચાલીને 2 ભાઈ રહી છે ને મળવી ત્યાં. તો ફાઇનલી લિન્ટની ફેક્ટરીએ પહોંચી ગયા આપણે. આઉટલેટ છે આમ તો, ફેક્ટરી તો ન કહી શકાય. ફાઇનલી જો ક્રિસમસ નું બધું ડેકોરેશન ને આ લીધી બકેટ. હું એક પણ લઈ લો તો આપણે બી લઈ લઈએ એક. અને ચાલો શોપિંગ શરૂ કરી દઈએ. છે ને પબ્લિક? આઉટલેટ છે એને બહુ મોટું. નોર્મલી પણ આઉટલેટમાં બધું સસ્તી મળે આપણને, એટલે 10-20% જો ડિસ્કાઉન્ટ હોય આપણે આ લેશું એક. કિલોનું પેકિંગ આવે, બહુ મોટું પેકિંગ છે. નોર્મલી 42 યુરોનું હોય, પણ આપણે 25 યુરોમાં મળે. સસ્તું છે. આ 20 યુરોનું કિલો. આમાં એક હેઝલનટ ફ્લેવર છે, અને બાકી નાની નાની ચોકલેટ તો બહુ બધી હોય અહીંયા. આ બધી 1 યુરોની ને એ ટાઈપની હોય. નોર્મલી બહાર લેવા જઈએ તો આપણને 2 યુરો 3 યુરો એમ બધી હોય. છે ને ભાઈ વેરાયટીઝ, ફૂલ વેરાયટીઝ છે. હા જુઓ, 48 યુરો ને છે, 10 યુરોમાં મળે છે. 79% ડિસ્કાઉન્ટ. એક આ બી લેવામાં આવશે. બેસ્ટ ડીલ. પેકેજિંગ જો પ્રીમિયમ પેકેજિંગ. આ બી એક લેશું આપણે. બાસ્કેટ પકડાવીને ભાગી ગયો. ક્યાં ગયો હશે? મજા જ આવે છે પણ ચોકલેટ લેવાની ભાઈ, કેમ કે સસ્તી મળે છે ને. નોર્મલી એટલી સસ્તી ન હોય. આપણે બે ખુશ, ઇન્ડિયા બી બધા ખુશ. બધાએ બાસ્કેટ ભર્યું છે ભાઈ. 50,000 60,000 એવું બધા બિલ કરે છે. તો એટલી બધી નહીં થાય, એટલી બધી નથી લેવાની. એટલે કયા મિક્સ વાળું એમાંથી આપણે બે પણ લઈ લીધા, થઈ ગયા 3 આપણે. આ બે લીધા નહીં. એટલા બધા લોકો છે અહીંયા. સસ્તી પડતી હોય, અને સ્પેશિયલ ઉપરથી બ્લેક ફ્રાઈડે છે તો બહુ વધારે ઓફર્સ છે, તો બહુ બધું પબ્લિક છે.
ને બધા મન ફાવે એમ લઈ છે, પણ પૈસા કે નહીં, મજા આવી જાય ખાવાની. અને એ ચોકલેટો મારા ખ્યાલથી 500 થી ઉપર અલગ અલગ ચોકલેટ હશે, અને એમાં પણ મજા આવે છે શોપિંગ કરવાની. અમે તો એટલું લીધું છે, અને હજી સર્ચિંગમાં જ છે કે 10-12 કિલો લેવી છે સમથિંગ અરાઉન્ડ. આપણા નાના નાના ટાબરિયાઓ માટે નાની નાની ચોકલેટો. ને આ ગિફ્ટમાં તમારે કોઈને આપવું હોય તો આમાંથી તમે લીધી હોય, તમે કેમ આપતા હોય કે ભાઈ સીધા સંબંધીને 5 ચોકલેટ આ નાખશું, 5 ચોકલેટ એની માટે પોલિથીન છે, આ બોક્સ બી છે. તો બહુ બધા ટાઈપની ચોકલેટ છે. આવશે એક એક લઈ લેવાની, 100 ગ્રામ થઈ જાય ને ભાઈ, ટેસ્ટ કરી લેવાની બધી. પીડી પીડી સારી છે, પણ ટેસ્ટ કરવાની એક એક લઈ લ્યો. બીજી બાજુ આવી ગઈ. કે એમાંથી તમારે ગમે એટલી લઈ લો, 100 ગ્રામ લઈ લેવાની, અલગ અલગ જે બી તમારે જોતી હોય એવી. એના 5 યુરો દઈ દેવાના 100 ગ્રામના. તો આપણે ગોતીએ 100 ગ્રામ ચોકલેટો. આ એક લઈ લઈ. તો ચોકલેટ લઈ લીધી છે, અને હવે બહાર નીકળશું, બિલિંગ કરશું. 50 સેન્ટ ની એટલી કે એક થેલી? એક થેલી 50 સેન્ટ ની. ઓહ, 50 રૂપિયાની ખાલી એક થેલી ભાઈ આવી. 9 થેલી લીધી હોય. પબ્લિક જોવો છો ને, બહુ બધું પબ્લિક. આ તો મેં બહુ બધી લઈ લીધી છે. હવે ડેકોરેશન બી જો મસ્ત છે. મોટા મોટી ચોકલેટ, બહુ મોટી ચોકલેટ છે. 1 ફૂટની તો હશે. બિલિંગ વાળી બી ચોકલેટ ની જેમ સ્વીટ જ છે, જોવો ને છે ને સ્વીટ. કહેતા ને કે આ ચોકલેટ લેતો હોય, ઈ નહીં આવે. જોતો હોય તો આવશે ભાઈ, આ ચોકલેટ નહીં આવે. તો ચોકલેટ્સ લઈ લીધી છે, અને હવે ઘર તરફ પ્રસ્થાન કરીએ. લેટ બી થઈ ગયું છે. કેટલા કિલો લીધી ભાઈ? 5 કિલો ચોકલેટ લીધી. ચોકલેટ ટેસ્ટ જ કરી, પણ બહુ મસ્ત છે. ચોકલેટનું નામ છે એડલ નોગટ કરીને નામ છે. બહુ મસ્ત છે. મોઢામાં મુકતા જ ઓગળી જાય. મોઢામાં જાય ને તો ઓગળી જાય. છે જ એટલી સારી. અને બાકી જ છે ભાઈ, ચોક્કસ થી હોવા અહીંયા લેવા. 6-7 કલાકની જર્ની હતી, તો મને વ્યથિત લાગી. તો જે બી મિત્રો છે, ફેમિલી વાળા છે, એ કોઈને ચોકલેટ ચાખ્યું હોય જર્મનીથી તો ચોક્કસથી કહેજો. આપણે કોઈ આવતું હશે તો આપણે મોકલાવી દઈશું. પણ હા, પૈસા દેવાનું ન ભૂલતા. મફત નથી આવતું બધું, અહીંયા મજૂરી કરીને આવે છે. તો હવે સ્ટેશન તરફ જાવી છે, અને પાછું ભાઈ 2.5 કલાક થશે ઘરે પહોંચતા. તો એમાંથી કંઈક વચ્ચે કંઈક યાદ આવશે, કંઈક સારું એવો મોમેન્ટ આવશે તો વિડીયો મૂકીશ, તમે જોજો. આ શું આવ્યું? બહુ ટાઈમ થઈ ગયો છે, પણ હજી પહોંચ્યા નથી. હવે અડધી કલાક આપી લેટ છે ટ્રેન. ઘરે જઈને જમીને સુઈ જઈ, થાકી ગયા છીએ. તો આ સાથે જ આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે. ગમ્યું હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. મળીએ નેક્સ્ટ વિડીયો પર.